નૃસિંહ ભગવાનની કથામાં 5 તત્વોનું દાન શ્રીમદ ભાગવતે આપણને આપ્યું. ધ્યાન આપવું, શ્રદ્ધા જીવનમાં રાખવી, સમર્પણ ભગવાન પ્રત્યે કરવું, ભગવાન પ્રત્યેનો ભાવ રાખવો, ભગવાનની ભક્તિ નિરંતર કરવી, અને જે વ્યક્તિ પોતાનું આત્મનિવેદન ભગવાન માટે કરે છે એ જ વ્યક્તિ ભગવાનને પામે છે. આ 5 તત્વ જેની પાસે હોય એ વ્યક્તિના જીવનમાં ગમે ત્યારે ગમે તે થાય ભગવાન એની માટે રૂપ લઈને આવે છે. શ્રદ્ધા હોવી જોઈએ, સમર્પણ હોવું જોઈએ, ભાવ હોવો જોઈએ, નિરંતરતા હોવી જોઈએ અને આત્મનિવેદન હોવું જોઈએ. સત્ય હકીકત છે સાહેબ. આ બધી વાતો ખરેખર કહું તો અમારા શ્રીમદ ભાગવતની અને ભક્તોની વાતો જ્યારે સાંભળવા બેસી ત્યારે આપણે આપણું મગજ સાઈડમાં મૂકી દેવાનું. બોલો જય શ્રી કૃષ્ણ. કારણ કે આ બધી જ વાતો એ શ્રદ્ધાવાળી વાતો છે. સ્પષ્ટપણે લખેલી શ્રીમદ ભાગવતમાં ભક્ત્યા ભાગવતમ શાસ્ત્રમ ન તર્કેણ ન ચ બુદ્ધ્યા. તર્કથી આ બધી વાતો સમજમાં ના આવે. જ્યારે અનુભવ થયો એને ખબર પડે. આપણે ત્યાં વૃંદાવનની બાજુના સત્ય હકીકત છે. આ કોઈ સત્યુગની વાત નથી. આ હું જે હવે વાત કરું છું કોઈ સત્યુગની કે કોઈ વેદો પુરાણોની વાત નથી કે સત્યુગમાં આવું. આ કળિયુગની હમણાં કેટલાક વર્ષો પહેલાની વાત છે. એ ડોક્ટર હજી પણ ચિંતા છે. આજે વાત કરું છું એક વૃંદાવનની બાજુમાં એક બેન પતિ પત્ની અને એનો નિયમ ગમે તે થાય પૂનમના દિવસે બાકી બિહારીના દર્શન કરવા જવા. આવો એનો નિયમ દર પૂનમે બાકી બિહારી દર્શન કરે. એના ઘરે દીકરીનો જન્મ થયો. એટલે મા બાપે દીકરીને પણ સંસ્કાર આપ્યા કે બેટા ગમે ત્યારે પૂનમ તો ભરવાની. પૂનમ ભરવા દીકરી બાકી બિહારી દીકરી ધીમે ધીમે મોટી થઈ. ગમે તે થાય પણ દીકરીએ પણ નિયમ લીધેલો ભગવાન બાકી બિહાર દર્શન કરવાનું. દીકરી મોટી થઈ, લગ્ન લીધા. લગ્ન પછી પણ પ્રભુનું કરવું દીકરી નિયમ ના દર પૂનમ દીકરી દર્શન કરવા આવી. દીકરીના ઘર દીકરો આવ્યો તોય નિયમ ના છોડ. દીકરો ધીરે ધીરે મોટો થયો, પરીક્ષા આવી, બધું થયું, છોકરાના ક્લાસ હતા, બધું જતું તોય ભગવાનનો નિયમ છૂટ્યો. નિરંતરતા, ભાવ, શ્રદ્ધા, સમર્પણ અને આત્મનિવેદન આ દીકરી મળી. કરતા કરતા એના ઘરે દીકરો મોટો થઈ ગયો, એના લગ્ન થયા, ઘરમાં બહુ આવી અને ઘરડી થઈ તોય ભગવાનની સેવા છોડી થયું. ઘર પણ માણસે ભલું છોડા. ઘર પણ અવસ્થા થઈ છે. ન છડવો તો છોડી સંભળાય નહીં, ચડાય નહીં, બેસાય નહીં, શરીર નબળું પડે. થયું દર પૂનમે જવા વાળી વધુ થઈ ગઈ. દર પૂનમે ડોસી જાય દર્શન કરવા. ઘરડી બિચારી પણ ચડાય નહીં, ધક્કા એટલા વાગે થાકી જાય. એક દિવસ બિચારા પડી ગયા બાકી પગમાં. બાકી બિહારની સામે જોઈ નારાજ થઈ ગયા. પ્રભુ તમારા દર્શન વગર રહેવા નથી. મહાદર્શન કઈ નહીં જેવી ઠાકોરજી છે. મંદિરથી બહાર નીકળતા હતા, સામે દુકાન વાળો બોણી નહોતી થઈ. બોલો જય શ્રી કૃષ્ણ. બાને કેમ બા ઉદાસ છો? બોલે આ જવા તો આ બાકી બિહારી જોડે કેવું કરે છે. આ પગમાં હેલાત નથી, દર્શન કરવા આવવું પડે. કે ભાઈ કામ કરો, તમારાથી ના અવાય તો કઈ નહીં, બાકી બિહારી તમારે ઘેર લઈ જાઓ. આ ઠાકોરજી વેચાય બીજું સવારમાં મોની કોઈ કરાય નહીં. આ ઠાકોરજી તમારે ઘેર લઈ જાઓ અને બાકી બિહારી સમજીને સેવા કરજો. એટલે સારું. એટલે ભાઈ તો 15-20 રૂપિયામાં ઠાકોરજી ખરીદ્યા. બાકી બિહારી તું જોઈ લે. હવે આ તું ને તું એ. હવે હું કોઈ દાડો વૃંદાવન આવવાની નથી, તમને ઘેર લઈ જઉં છું. ભાવ કેટલો ભાવ છો. લઈ ગયા ઠાકોરજી ઘરે. અંદરો ઠાકોરજીની સેવા કરે. ઠંડી પડે તો ઠાકોરજીને રજાઈ ઉઠાડે, ગરમી પડે તો ભગવાનની આગળ ફુવારા મૂકે, સુંદર સુંદર વસ્ત્ર અત્તરનું બધું ધરાવે, માણાઓ પહેરાવે. પોતાના દીકરાની જેમ ઠાકોરજી નાખે. ભાવ એટલો બધો કે અમારો દીકરો જ છે. દીકરાને ગરમ ગરમ ખવડાવે, દીકરાને રોજ નવડાવે, દીકરાને અને ઠાકોરજી બધી સરસ વાતો કરે કે બોલો ઠાકોરજી આવું થયું. જે માથાકૂટ કર્યું એની જોડે કરે. અને લપ પણ ભગવાન જોડે, ભગવાન આડુસની લપ ગમે. બોલો ચર્ચા કર્યા કરે. જે કેવું એને કે આમ કરતા કરતા વર્ષો વીત્યા અને એના દીકરી હતી, દીકરો હતો. દીકરાની બહુ હતી, આઈટી ફિલ્ડમાં કામ કરે. જન્માષ્ટમી આવી, જન્માષ્ટમીનો દિવસ. હવે જન્માષ્ટમીના દિવસે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવું પડે. પંચામૃત સ્નાન કરી ભગવાનને નવડાવવાના, પલ્લામાં ઝુલાવવાના અને બાપ રેડીમાં શરીર ધ્રુજે. ભગવાન નવડાવતા ફાવે નહીં. એટલે બહુને કીધું બેટા આજે મારા લાલા, મારા દીકરાનો જન્મ છે, જન્મદિવસ છે, બેટા મારા દીકરાને લાલાને જરા પંચામૃત નવડાવી આપને. એટલે પેલી માથાની ભરવી કે બા I don't have time, so please don't disturb me. If you want you can do it, otherwise it's okay. બાનું મગજ ગયું
અને બાળક બોલવાય તું બાકે તું નીકળ મારા ઘરમાંથી હારીને હાલ. હવે આ ઘરમાં ક્યાં તું રહી ક્યાં હું રહું. અને ભાઈ એટલો ભાવ કર્યો અને છોકરો કે યાર તું ક્યાં માથાકૂટ કરે બાજુલા ઘર પણ છે ગાડી થઈ ગઈ છે પ્લીઝ યાર કેન યુ ડુ ઇટ પ્લીઝ. બરાબર નડાઈ જાય એટલે એ જવાબ તું માંગ્યો છે કાંઈ તું નહીં મને આ તારી માય નહીં મને બે હરખા છે. ગુસ્સામાં બહુ ઠાકોરજી નવડાવવા માટે જાય મજબૂરી. અને વાસણ ઘસે એમ ઠાકોરજીને ઘસે પંચામૃત ગુસ્સામાં. હવે ઠાકોરજી આવા ભક્ત બનતા હશે એટલે પેલા આમ જોરથી ઘસવા ગઈ વાસણની જેમ ઠાકોરજી હાથમાંથી છટક્યા અને જેવા છટક્યા નીચે તાંબાની કથોળ ઠાકોરજી ધમ કરતા પડે અવાજ આવ્યો. જેવો અવાજ આવ્યો પાણી છાતી લાગી. હાય બાપ મારો નાનો પડી ગયો. અરે ગાડી તને ખબર નથી પડતી મારા લાલાને પાડી નાખ્યો. જલ્દી જાઓ ડોક્ટરને બોલાવો મારા લાલાને વાગ્યો છે બિચારો રડે છે. પેલી કે આ બાર તમે ક્યાં નાડા કાઢો છો એમ કરી પેલી જતી રહી બહુ ઉભી થઈ. આ કૂદકા મારે બહાર ગયા બે જણે બોલાવ્યા જલ્દી જાઓ મારા લાલો પડી ગયો બિચારો બહુ રડે છે પગમાં વાગ્યું છે ડોક્ટર બોલી આવો બધા ભેગા કર્યા. બધા છોકરો કે મમ્મી તું અંદર આય નાના આકાર મહેરબાની કરી તમારી આબરૂ કાઢે છે અંદર આય. ગુસ્સો કરે છોકરા આજુબાજુ વાળા ભેગા કરવા તું કેમ મા પર ગુસ્સો થાય. આ નાની થઈ ગઈ કે ઠાકોરજીને વાગી ઠાકોરજી રડતા હશે ભગવાનને વાગતું હશે. અરે મૂકને ઘર પર ને બહાર પણ બે સરખું તારી મમ્મીને સાંત્વના ખરેખર ડોક્ટરને બોલી ત્રીજા ઘરમાં જ રહે ડોક્ટર એ આઈને કહી દેશે બધું બરાબર છે મમ્મી માની જશે. ત્રીજા ઘરમાં ડોક્ટર હતા એને બોલાયા ડોક્ટર કે આઈ જરા ચેક કરો ને મારી મમ્મી જરા મને જસ્ટ ખાલી કહી દો. ડોક્ટર આયા બેગ લઈ શું થયું બાપ તો કે ડોક્ટર સાહેબ મારો લાલો પડી ગયો છે ને વાગ્યું છે પગમાં મારો લાલો પડે છે એક વાર ચેક કરો બધું બરાબર છે કે નહીં. ડોક્ટર ઠાકોરજી જોયા કે બાવા બધું બરાબર છે જો લાલો હશે કોઈ તકલીફ નહીં લાગે હટકે જુઠ્ઠા અમે તાર ઘેરાઈ તું કાનમાં કઈ ભરાવે ચેક કરે ચેક તો કર બરાબર. અને સાહેબ એમબીબીએસ કહેલો મોટો ડોક્ટર કાનમાં ભરાયો અને જ્યાં પેલું હતું હાથમાં જ્યાં ઠાકોરજી છાતી પર મૂક્યું ડોક્ટરનો હાથ ભોજવા લાગ્યો. હાથ ભોજી લીધું આંખમાં પાણી આવી ગયું. કશું જ બોલ્યા વગર ડોક્ટર ઉભા થઈ ગયા ઘરની બહાર નીકળ્યા બેગ પર મૂકી દીધી પેલું પર મૂક્યું. છોકરા કહ્યું ડોક્ટર સાહેબ ક્યાં જાઓ છો તો કે બેટા એક વાત કહું ગાડી તારી માં નહીં ગાડી આ દુનિયા છે. કેમ શું કહું આખા જીવનની પ્રેક્ટિસ મારી અમને રહી ગઈ જ્યાં મેં ઠાકોરજીની છાતી પર મારું સાધન મૂક્યું તારી માની ભક્તિના કારણે આ તાંબાની મૂર્તિમાં મને ધબકારા સંભળાય. પ્રભુ જીવતા છે એના ધબકારા બોલે છે. આટલું કહી એ ડોક્ટર વૃંદાવન જતા રહ્યા અને વર્ષો સુધી એ પાગલ બાબા તરીકે પ્રસિદ્ધ રહ્યા. બોલો જય શ્રી કૃષ્ણ. આજે પણ એમનો આશ્રમ છે. આ કેવો ભાવ છે. આમાં ક્યાંય કોઈ તર્ક નથી આમાં ક્યાંય કોઈ બુદ્ધિ નથી. હજી રાજસ્થાનમાં એક મંદિર છે બોલો જ્યાં ભગવાને ઘડિયાળ કર્યા છે અને હજી પણ રાજસ્થાનમાં ભગવાનના એ ઠાકોરજી પલ અને નસ હજી ચાલુ છે. હજી દ્વારકામાં જ્યારે ઠાકોરજીને બહુ શૃંગાર કરવામાં આવે તો હજી પણ સ્ટીલ ટુડે દ્વારકાધીશની મૂર્તિમાં પરસેવો જોવા મળે છે. હજી વૃંદાવનમાં એમાં કેટલાય ઠાકોર છે ક્યારેક શૃંગાર બહુ સરસ થયો હોય તો ઠાકોરના નામ જોવા મળે. હજી પણ એવા ઠાકોર છે કે તમે એને શૃંગાર ધરવા બેસો એની ઈચ્છા ના હોય તમે ગમે તેટલી માળા પહેરાવો એ ના પહેરે તો ના એની ઈચ્છા હોય તો હશે.